રાજ્યમાં વણથંભી અકસ્માતોની વણઝારની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના મવડીમાં સર્જાયો છે અકસ્માત। રાજકોટના મવડી વિસ્તારમાંથી રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટથી સમાચાર, કાર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા છે। બેફામ બનેલા જે આવા છાટકા થયેલા જે ડ્રાઈવરો છે, જે પૂરપાટ ઝડપે રસ્તે નીકળી રહ્યા છે, તે અન્ય લોકોની પરવા નથી કરતા ઘટનાનું સતત પુનરાવર્તન। અને આ વખતે રાજકોટમાં ઘટના બની છે। રાજકોટના મવડીમાં કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા છે, ત્યારે અકસ્માતની વણથંભી વણઝાર। વૃદ્ધને 500 મીટર સુધી વાહન ચાલકે ઢસેડ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સ્થાનિકોએ વૃદ્ધને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને જે લોકો છે તેમાં પણ અત્યારે આક્રોશ જોરદાર જોવા મળી રહ્યો છે। રાજકોટના મવડી વિસ્તારની આ ઘટના કે જ્યાંથી રફતારનો કહેર સામે આવ્યો છે। કાર ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લીધા છે અને હાલ વૃદ્ધને સ્થાનિકોએ તાત્કાલિક જ સારવાર માટે ખસેડ્યા છે। વૃદ્ધને 500 મીટર સુધી વાહન ચાલકે ઢસેડ્યા હોવાનું પણ પ્રત્યદર્શી લોકોએ જણાવ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક જ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। ત્યારે આવા છાટકા બનેલા અને બેફામ રસ્તા ઉપર દોડતા રફતારનો કહેર જમાવતા તત્વો છે તે ક્યારે સુધરશે, તેની સામે ક્યારે કડક પગલાં લેવાશે અને એવી તો ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે કે હવે આવી રફતારો પર બ્રેક લાગે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે। જી પરાક્રમસિંહ, શું વધુ વિગત? ચોક્કસ રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન થી થોડે દૂર જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધને કાર ચાલક છે તેમના દ્વારા ઉલાડવામાં આવ્યા છે। સમગ્ર બનાવને લઈને મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા। વૃદ્ધને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે વ્યક્તિ છે તેને પણ પકડી અને જે પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દેવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને રાજકોટની અંદર વધુ એક વખત રફતારની કહેર જોવા મળી રહી છે અને રફતારની કહેરને લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જે વ્યક્તિ છે તેને પકડી લેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે કાર ચાલકે માલવીયાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આ સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને જે પોલીસે વધુ વિગતો મેળવાઈ રહી છે, કેમ કે થોડી વાર પહેલા જ આ સમગ્ર ઘટના બની છે। રાજકોટના મવડી વિસ્તારની અંદર જે મવડી મેઇન રોડ છે ત્યાં માલવીયાનગર પોલીસ સ્ટેશન આવેલું છે, ત્યાં આ ઘટના બની હોવાની હકીકત છે। વૃદ્ધ કોણ છે અને આ યુવકની સાથે કોણ કોણ હતું, એક યુવતી પણ તેની સાથે હોવાની હકીકત અત્યારે પ્રાથમિક હકીકતો મેળવાઈ રહી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી પરાક્રમસિંહ જાડેજા, સમગ્ર જાણકારી બદલ આભાર।